તો પાકિસ્તાન સામે ઇઝરાયલ ભડકી ઉઠ્યું છે। આખરે શું છે આખો વિવાદ તેને સમજવાનો પ્રયત્ન કરીશું। આપણે કહી દઈએ કે જે રીતે પાકિસ્તાનના પ્રધાને આ વાત મૂકી છે, પાકિસ્તાને ઇઝરાયલને કેન્સર સમાન ગણાવતા એક મોટો વિવાદ ચોક્કસ સામે આવી રહ્યો છે। ખ્વાજા આસિફના નિવેદનથી ઇઝરાયલમાં મોટો વિવાદ છે। ઇઝરાયલ ભડકી ઉઠ્યું છે પાકિસ્તાનના સામે। આપણે કહી દઈએ કે નેતન્યાહુએ ઇઝરાયલના અસ્તિત્વ પર આ નિવેદનને હુમલો ગણાવ્યો છે। તેમણે કહ્યું કે આ ભાષા પાકિસ્તાનની ક્યારેય સ્વીકાર્ય નથી। પાકિસ્તાનના આવા શબ્દો સહન કરવામાં નહીં આવે। ભવિષ્યમાં કશુંક મોટું પણ થઈ શકે છે। આપણે કહી દઈએ કે આ વિવાદ ચોક્કસ વકરી ચૂક્યો છે। પાકિસ્તાનની આ પ્રકારની ભાષા એ સ્વીકાર્ય નથી। ઇઝરાયલના વિદેશ પ્રધાન સહિતના નેતાઓએ પણ આ પાકિસ્તાનના પ્રધાનના નિવેદન મુદ્દે રોષ ઠાલવવાનું શરૂ કર્યું છે। પાકિસ્તાન સંપૂર્ણ તટસ્થ ન હોવાની ઇઝરાયલને પૂરેપૂરી આશંકાઓ છે। આવતીકાલે શાંતિ વાર્તા પહેલા આ પ્રકારનું નિવેદન સ્વીકાર્ય નથી। પાકિસ્તાનના નિવેદનથી રાજકીય તણાવ ચોક્કસ વધી ગયો છે। શાંતિ વાર્તા પહેલા આપણે કહી દઈએ કે નેતન્યાહુએ સખત શબ્દોમાં પાકિસ્તાનની આ પ્રકારની વાતને નકારી કાઢી છે। ઈરાનને ખુશ કરવા નિવેદન આપ્યાનો ઇઝરાયલે દાવો પણ કર્યો છે। ખ્વાજા આસિફના નિવેદનથી પરિસ્થિતિ વધુ બગડી શકે તેમ ચોક્કસ સંકેત મળી રહ્યા છે। તો આ વિવાદ પછી હવે પાકિસ્તાન ઇઝરાયલ વચ્ચે નવો જ વિવાદ શરૂ થઈ ગયો છે।